સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું શિકાગો વિશ્વ ધર્મ સભામાં જવા માટે એની પહેલાં, અને એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. એ ગુજરાત માટે ગૌરવની વાત છે. ગુજરાતે સ્વામી વિવેકાનંદને ઘણું બધું આપ્યું, એમનો આતિથ્ય સત્કાર કર્યો, અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદજીને બહુ ગમી ગયું. અહીંયાથી એમને ઘણી બધી જાતની પ્રેરણા મળી, ઘણી બધા જાતના સૂચનો મળ્યા, ઘણી બધી જાતની મદદ પણ મળી. ત્યાં સુધી કે અમેરિકામાં તેઓ જ્યારે મુકાઈ ગયા હતા ત્યારે જૂનાગઢના દિવાન હરિદાસ બિહારી દેસાઈએ, જે ઓપીએમ કમિશનના ત્યારે મેમ્બર હતા, બહુ સુંદર પત્ર લખીને એમને બચાવ્યા હતા. એટલે ગુજરાત સાથેનો નાતો સંબંધ સ્વામી વિવેકાનંદનો અનેરો હતો. ગુજરાતે સ્વામી વિવેકાનંદને ઘણું બધું આપ્યું, સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતને ઘણું બધું આપ્યું. ત્યારે એમણે ઘણા બધા વિચારો તરતા મૂક્યા, ઘણા મહાન વિદ્વાનોને, સાહિત્યકારોને તેઓ મળ્યા, ત્યાર વખતના રાજા મહારાજોને મળ્યા, દિવાનજીઓને મળ્યા. આપણને વિચાર આવે કે એની ફલશ્રુતિ શું થઈ. એની ફલશ્રુતિ આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ કર્મના સિદ્ધાંત પ્રમાણે વિફળ જાતી નથી. સ્વામી વિવેકાનંદજીએ ત્યારે જે વિચારો તરતા મૂક્યા હતા, બીજ જે વાવ્યા હતા, એ અત્યારે હવે વટવૃક્ષની જેમ ફૂલ્યા ફાલ્યા છે. ઘણી બધી જાતની સેવા પ્રવૃત્તિઓ આજે સ્વામી વિવેકાનંદના આદર્શ પ્રમાણે ગુજરાતમાં ચાલી રહી છે. વિવિધ એવા ઘણા બધા સેન્ટર્સ છે જેમાં બહુ સુંદર કામ ચાલી રહ્યું છે. અને આવી રીતે સ્વામી વિવેકાનંદજીએ ગુજરાતની પરિભ્રમણ કર્યું અને જે બીજ વાવ્યા આજે વટવૃક્ષ રૂપે આપણને મળે છે. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા એક મોબાઈલ મેડિકલ યુનિટનું પણ સંચાલન કરવામાં આવે છે. દૂર દૂરના ગામડાઓમાં જઈ અને નિઃશુલ્ક ચિકિત્સા કરવામાં આવે છે. એ લોકોને દવા પણ મફત આપવામાં આવે છે. અવારનવાર નિઃશુલ્ક નેત્ર ચિકિત્સાના કેમ્પો પણ કરવામાં આવે છે, જેમાં દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવે છે. સાથે સાથે એ લોકોનું ઓપરેશન, મોતિયાનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે. આવી જાતની ઘણી બધી મેડિકલ સેવાઓ, રોગીનારાયણની સેવા માટેના પ્રકલ્પો છે.
જ્યારે જ્યારે આપદા આવે છે, કોઈ પણ જાતની આપદા આવે, વિપત્તિ આવે, પછી ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય, ત્યારે તરત જ રામકૃષ્ણ મિશનની જેમ પરિપાટી છે, સ્વામી વિવેકાનંદે એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવનો આ સંદેશો છે શિવ જ્ઞાનથી જીવ સેવા, એને મૂર્ત સ્વરૂપ આપવા માટે જ આ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ વિપત્તિ આવે એટલે પહેલા જ દિવસથી એ રાહત કાર્ય મારું શરૂ થઈ જાય છે. આવા ઘણા બધા રાહત કાર્યો આ વડોદરા સેન્ટર દ્વારા આ પહેલાં થઈ ચૂક્યા છે. જે ઓરડામાં સ્વામી વિવેકાનંદજી રહ્યા હતા એ બિલ્ડિંગના પ્રથમ માળે ત્યાં અમે ધ્યાન કક્ષ બનાવ્યું છે, જેથી આજે પણ લોકોને સ્વામી વિવેકાનંદજીની એ સૂક્ષ્મ ઉપસ્થિતિની પ્રતીતિ થઈ શકે, એમના વાઇબ્રેશન મળી શકે. ઘણા લોકો દેશ વિદેશથી ધ્યાન કરવા માટે આવે છે. દરરોજ સાંજના અહીંયા પ્રાર્થના થાય છે મેડિટેશન હોલમાં અને પ્રેયર હોલમાં. અને નીચેના ભાગમાં અમે લોકો એક લાઇબ્રેરી બનાવી છે, પુસ્તકાલય, જાહેર પુસ્તકાલય. કોઈ પણ પુસ્તકો ઘરે લઈ જઈ શકે. અને સાથે સાથે એક વિડીયો લાઇબ્રેરી પણ બનાવી છે, જેનો લાભ મોટી સંખ્યામાં વડોદરા નિવાસીઓ લઈ રહ્યા છે. રીડિંગ રૂમમાં ઘણા બધા મેગેઝિન આવે છે, નિઃશુલ્ક વાચનાલય છે.
4 પ્રકારના પ્રદર્શનો અહીંયા ગોઠવવામાં આવ્યા છે। એક પ્રદર્શન છે સ્વામી વિવેકાનંદની વિભિન્ન પ્રકારની તસવીરોનું પ્રદર્શન, જેની સાથે તસવીરોની આખી માહિતી આપવામાં આવી છે કે કઈ જગ્યાએ એ ફોટો લેવામાં આવ્યો હતો, એની પાછળની પૃષ્ઠભૂમિકા શું છે। અને આવી રીતે એ પ્રદર્શનીમાં 36 ફોટાઓ એ લાગ્યા છે। સાથે સાથે એક પ્રદર્શન છે સ્વામી વિવેકાનંદ જીવન સંદેશનું, જેમાં 40 પેઇન્ટિંગ છે, જેમાં સ્વામી વિવેકાનંદનો સમસ્ત જીવન અને સંદેશ આવી જાય છે। ભગવાન શ્રી રામકૃષ્ણના જીવન સંદેશ વિશેની અને મા શારદા દેવીના જીવન સંદેશ વિશેની તસવીરોનું પ્રદર્શન એ પણ અહીંયા જોવા મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિ આવે, વિદ્યાર્થીઓ આવે, વિઝિટર્સ આવે, એમને આખો ખ્યાલ આવી જાય, શ્રી રામકૃષ્ણ મા શારદા દેવી સ્વામી વિવેકાનંદ જીવન સંદેશની માહિતી મળી જાય। એક સૌથી મોટું કાર્ય જે અહીંયા રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા થાય છે એ છે મૂલ્યનિષ્ઠ શિક્ષણનું કાર્ય। સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણે જે શિક્ષણ જોઈએ છે એવી જાતનું શિક્ષણ જોઈએ છે જેથી મનુષ્યનું નિર્માણ થાય, ચારિત્ર ઘડતર થાય।
જે એ વિદ્યાને ખૂબ સારી રીતે જાણતો હોય, એ જ પ્રમાણે ઈશ્વરના દર્શન કરવા હોય તો એક ગુરુ જોઈએ કે જેને પોતે ઈશ્વરને પ્રાપ્ત કર્યો હોય અને જોયો હોય. એવા જ એક ગુરુ શિષ્ય જે દુનિયાનું ઉત્તમ ઉદાહરણ રૂપ બન્યા છે તે શ્રી ગુરુ મહારાજ રામકૃષ્ણ દેવ તેમજ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદ છે. આજે દુનિયાભરમાં શોધવા જઈએ તો પણ આ ઉત્તમ પ્રકારના ગુરુ શિષ્ય સંબંધો ક્યાંય જોવા મળશે નહીં. સ્વામી વિવેકાનંદજીએ જ્યારે ભારતની પરિક્રમા કરી ત્યારે સૌથી વધારે સમય ગુજરાતમાં ગાળ્યો. ગુજરાતમાં વિભિન્ન સ્થળોની યાત્રા કરી, ત્યાં સ્થળો જોયા અને છેવટે એમના આ યાત્રાના અંતિમ તબક્કામાં તેઓ નડિયાદ આવ્યા. જૂનાગઢના દિવાન હરિદાસ વિહાર દેસાઈના ભાઈઓને તેઓ મળ્યા અને ત્યાંથી પછી તેઓ વડોદરા આવ્યા. વડોદરામાં તેઓ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના લંગોટિયા યાર એવા મણિભાઈ જસભાઈના અતિથિ રૂપે આ જ દિલારામ બંગલામાં રહ્યા હતા લગભગ 3 કે 4 દિવસો સુધી. અને અહીંયા જ શ્રી મણિભાઈ જસભાઈએ તેમનો બહુ સુંદર આતિથ્ય સત્કાર કર્યો હતો. અને એટલે સ્વામી વિવેકાનંદજી અહીંયાથી જ બેઠા બેઠા હરિદાસ વિહારદાસ દેસાઈ, જેમની સાથે તમારો અત્યંત ગાઢ સંબંધ હતો, એમને પત્રમાં લખ્યું કે તમારા મિત્ર મણિભાઈ જસભાઈએ મારી બહુ સરસ આગતા સ્વાગતા કરી, મારો સારો આતિથ્ય સત્કાર કર્યો છે. અને અહીંયા સ્વામી વિવેકાનંદજી એમના જ્યારે અતિથિ રૂપે રહ્યા ત્યારે મણિભાઈ જસભાઈ સાથે એમણે કેળવણી વિશે ઘણી બધી વાતો કરી. એ મણિભાઈ જસભાઈ દિવાન એટલા મોટા મહાન હતા, એટલા મહાન સેવાભાવી હતા કે બ્રિટિશ સરકારે એમને વિશેષ રૂપે સન્માન કર્યું હતું. એક વિશેષ રાજ દરબાર બોલાવ્યો હતો અને દિવાન બહાદુરનું એમને ટાઇટલ આપ્યું હતું, એમનું બિરુદ એમને આપ્યું હતું અને 75,000 રૂપિયાનો એમને ઇલકાબ આપ્યો હતો. એવા મણિભાઈ જસભાઈ જેમણે કચ્છમાં પણ બહુ સરસ કામ કર્યું હતું અને પછી એ વડોદરામાં પણ 5 વર્ષો સુધી જ્યારે રહ્યા ત્યારે જે શાળાઓની સંખ્યા અને શાળામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા એમણે બમણી કરી નાખી 5 વર્ષમાં. અને લગભગ દરેક જગ્યાએ શિક્ષણ અને લાઇબ્રેરીનો પ્રચાર પ્રસાર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યો એમાં તેઓ એમના જમણા હાથ તરીકે રહ્યા અને ઘણા બધા વિકાસના કાર્યક્રમ કર્યા. એવા મહાન મણિભાઈ જસભાઈ સાથે સ્વામી વિવેકાનંદજી આ જ દિલારામ બંગલામાં રહ્યા હતા અને આવી રીતે 2-3 દિવસો રહી અને પછી સ્વામીજી અહીંયાથી મુંબઈ જવા રવાના થયા. એટલે કે ગુજરાતની તેમની યાત્રાનું આ અંતિમ પડાવ વડોદરા હતું. ત્યારે વડોદરા રાજ્ય પણ બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતું હતું, મુંબઈ પણ મુંબઈ પ્રેસિડેન્સીમાં આવતું હતું. પણ હવે આપણે જેને ગુજરાત કહીએ છીએ એ ગુજરાતનો અંતિમ પડાવ સ્વામી વિવેકાનંદનો. એટલે વડોદરા આ દિલારામ બંગલામાંથી પછી સ્વામી વિવેકાનંદજી પત્ર લખે છે પોતાના મિત્ર એવા જૂનાગઢના દિવાન હરિભાઈ દેસાઈને કે મેં અહીંયા રવિ વર્માના ચિત્રો જોયા છે. સ્વામી વિવેકાનંદજી પોતે પણ એ ચિત્રકળાના ખૂબ શોખીન હતા અને કળામાં તમને ખૂબ જ રસ હતો. એટલે ખાસ તો તેઓ રવિ વર્માના એ ઓરિજિનલ પેઇન્ટિંગ્સ જે મૂળ ચિત્રો જે છે, અસલ ચિત્રો, એમને જોવાથી એમને ખૂબ જ આનંદ થયો. લાઇબ્રેરી જોઈ અને પછી તેઓ અહીંયાથી મુંબઈ જવા રવાના થયા. અને એક વિવેક રથ છે. વિવેક રથમાં એક મોટી વેન છે જેમાં ઓડિયોવિઝ્યુઅલ યુનિટ છે. ગામડે ગામડે જઈને સારા સારા પિક્ચરો બતાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર સ્વામી વિવેકાનંદ બહુ સુંદર ફિલ્મ છે, એનિમેટેડ ફિલ્મ જે બાળકોને બહુ ગમે છે, વીર નરેન્દ્ર વિવેકાનંદ. તો એ ફિલ્મ બતાવવામાં આવે છે. એના સિવાય પણ સારી સારી ફિલ્મો બતાવવામાં આવે છે બાળકોને. અને સાથે સાથે એક પ્રદર્શન અમે સાથે એમાં લઈ જઈએ છીએ જેથી જ્યાં જ્યાં અમે ગામડાઓમાં જઈએ સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ જીવન સંદેશની ઝલક મળે, ફિલ્મો દ્વારા પણ એમને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળે. એ વિવેક રથ ગામડે ગામડે જાય છે. તો આવી રીતે ઘણી બધી જાતની પ્રવૃત્તિઓ અહીંયા રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા થઈ રહી છે. હજી ઘણી બધી યોજનાઓ છે કે જેમાં અમે એક અન્નક્ષેત્ર પ્રારંભ કરવા માગીએ છીએ. મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટેના રેગ્યુલર નિયમિત કાર્યક્રમો અમે કરવા માગીએ છીએ. આવી રીતે એ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદના આશીર્વાદથી થતા રહેશે એવી અમને પૂરી આશા છે.